એ મારું ભૂતેલું કિસ્મત જગાડ છે એ મારી ગેલમાં વારે આવશે રાખો માની ટેકો મારા બદલી જશે લેખો મારો સોચેલું કિસ્મત જગાડશે જે મારી જેલમાં વારે આવશે મનથી રાખું માની મનથી રાખું માની ટેકો મારા બદલી લેશે લેખો મારો ભૂતેલું કિસ્મત જગાડશે મારી ગેલમાં વારે આવશે એ મારી ગાંડી રે ગેલવા આવશે જાય જાય ગેલમાં કોઈ નીકળે અને આજે મારી મજાના દર્શન કરે તો એને કબૂતે ન મળવા દો તો આ તો હું તો તારા ઘોડે રમું દીકરા આજે તને કેવી રીતે કબૂતે મળવા દો અને આજે ગાડી કે હાલ કે અને જો હાલી ન નીકળું ને તો કેવું શરમ ન કહેવાય હલો કે ભલો મારી ગાડી કે મારો ભૂતેલું કિસ્મત જગાડશે એ મારી ગેલમાં વારે આવશે આજે મારો રામો ડુબલો છે તો ખપટ નો ઘા કરી જાય તો આજે મારો રામો ન બોલે પણ આજે ગાંડી ગેલ ને આજે ગાંડી ગેલ ને વાહું લાગે દીકરા અને હે મારા રામા આજે જો એ હમલા વાળાની એક ઘા દઉં હે અને એની હાથ પેટી ઊંધી જો બહાર ઉજવવા દઉં ને તો હું ગાંડી ગેલ નો કહેવાય મારી ભાડલાની ગાંડી ગેલ ને બોલવા આ ગેલમાં તારે મારા મોડી કરવાને હોય ગેલમાં લાખો માયે ભાડલાની ગાંડી ગેલ ગેલમાં લાખો માયે ગયે ના પડસાય ને ગયે ના શરણે દુખિયા આવશે મારા શરણે દુખિયા આવશે આજ મારી ગાડી ગેલ નો વટાવો છૂટે અને ગેલ ના હરિયા તૂટે ને એ માનજો આજ મારી ભાડલાની ગાડી ગેલ બોલી ફળ ધરાવે કોઈ સુંદરી લઈ આવે એ ભાડલાની ગાડી ગેલ મનથી રાખો માની ટેકો મારા બદલી દેશે લેખ મારો ભૂતેલું કિસ્મત જગાડશે એ મારી ગેલમાં વારે આવશે એ મારી
ગેલમાં વારે વેલિયા આવશે જાય ગેલમાં ભાઈ બાદલાની ગાડી જેલ શું છે દીકરા એ હે દીકરા હારાના ગાડે તો હઉ દે હે કે હારાના ગાડે તો હઉ દે હે તારા ભાગલ ગાડાનો ધણી આવીને જો બેહી જો જાવ ને તો હું બાદલાની ગાડી જેલ નો કહેવાય દુનિયા મારી કોઈ હોગી નોતી માં અમારી દુબળી દશાતી કોઈ રે આનો તું તે દિમાગ ગલાય હોમાં ભાઈ બાદલાની ગાડી જેલ મારી કોઈ હગી નોતી માં અમારી દુબળી દશાતી કોઈ રે આનો તું તે દિમાગ ગલાય એલા ઓડિયો એક ચાલુ રાખજો મને ખબર કે આવું આખો પાહંગન કેવું કે પાના ગમે તે સાઈડમાં રાખી જ દેવાનું તારા ગરબો ગમે માતાજી કન્ટિન્યુ આવે ત્યાં તું તારી હાલતું જો વરસ ઈ રાખવા એમાં જે ડેમો બોલો મારા વાળા મોબાઈલ ફોન જ નથી આવો જય મેલડી જય મેલડી જય મેલડી
ઓમ નમઃ શિવાય. 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 અરે બાળકો, તમારી ઘોર તપસ્યા જોઈને તમારી ઉપર હું પ્રસન્ન થયો છું. અરે પ્રભુ, અમારી ઉપર જો પ્રસન્ન થયા હોય તો અમને એક વચન આપો. આ મારું વચન છે. તો દેવ, દાનવ કે માનવ આ પૃથ્વી ઉપર અમને કોઈ પણ મારી ન શકે એવું અમને એક વરદાન આપો પ્રભુ. આ મારું વરદાન છે. હા, અટાણે ભોળાનાથને ક્યાં ખબર છે કે હું વરદાન કોને આપું છું? તો અમે તો ચંડમુંડ નામના રાક્ષસ છે. રગલે 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 ચંદપુરી રગલે રગે રગે આજ મારા ભૂતના રગે રગે એ રગે મારા બગે રાના ચંદપુરી રગે એ રગી ગયો ભૂતના રગી ગયો
ચાલો આપણે અટાણે પતાલ લોકમાં જઈ અને નાગરાજા ઉપર ચડાઈ કરી યુદ્ધ કરી અને નાગરાજા સાથે યુદ્ધ કરી અને તેની પટરાણી જૂટવીને પાછી આવેલી આવી. ચાલો તો પતાલો અરે નાગરાજ, મારું મન આજે ખૂબ જ ભયભીત છે. અમંગળના કોઈ એંધાણ વર્તાઈ રહ્યા છે. આપણા પાતાળ લોક ઉપર આફત આવવાની હોય એવું લાગે છે. અરે દેવી, તમે કોઈ પણ જાતની ચિંતા ના કરો. હું છું ને, તમે આસન ગ્રહણ કરો. અરે દુષ્ટો, તમે લોકો કોણ છો અને શા માટે અહીં આવ્યા છો? અમે ચંડ અને મૂળ નામના રાક્ષસ બેસીએ. અમે ભોળાનાથના વરદાનથી અમર થઈ ગયા છે. તો અટાણે અમારી સાથે યુદ્ધ કરવા ચાલ, અને નહીતર તારી પટરાણી અમને સોંપી દે. અરે યુદ્ધ કરવા તૈયાર થઈ જા. હા તો ચાલો અમારે તારી સાથે યુદ્ધ કરવાનું. ચાલો. તો ચાલો અટાણે આપણે ઇન્દ્રલોક ઉપર ચડાઈ કરી અને ઇન્દ્રાણીને જૂટવી અને લઈ આવી. સ્વામીનાથ, ખબર નહીં શું કામ પણ કોઈક અજાણ ભય મને સતાવી રહ્યો છે. મારું મન પારેવડાની જેમ ફફડે છે. જાણે જાણે કંઈક નો થવાનું થશે. આપણા ઇન્દ્રિય લોક પર કોઈક આફત આવવાની હોય એવું લાગે છે સ્વામી. અરે દેવી, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમે આસન ગ્રહણ કરો. અરે ઇન્દ્ર, અત્યારે અમે તારી પટરાણી જૂટવી લેવા આવ્યા છે. નહીં દુષ્ટ, એ તો કદાપી ન બને. તો મારી સાથે યુદ્ધ કરવા તૈયાર થા. તો ચાલ મારી સાથે યુદ્ધ કરતું. બચાવો ભોળાનાથ, બચાવો. અરે દેવો, તમે આવા ને આવા દુષ્ટોને વરદાન આપી
અને અમને એ હેરાન કરે છે અને અમારી પત્નીઓને પણ ઉઠાવી ગયા છે. તો તમે આનો કાંઈક રસ્તો અને કાંઈક ઉપાય અમને આપો. અરે દેવતા, એની તમે ચિંતા ન કરો, એનો ઉપાય હું જરૂર ગોતીશ. બહુ સારું પ્રભુ, ક્ષમા કરજો પ્રભુ. તો ચાલો, ચંડમુંડ નામના રાક્ષસો ક્ષેત્રીને મારી પાસેથી વરદાન લઈ ગયા છે. અત્યારે પાતાળ લોકમાં નાગ કન્યા પણ છીનવી ગયા છે. ઇન્દ્રલોકમાં ઇન્દ્રાણીને પણ લઈ ગયા છે. તો આનો એક ઉપાય છે કે મેરુ પર્વત ઉપર જમણા પગના અંગૂઠે આદ્યા શક્તિ તપ કરી રહ્યા છે. કદાચ ચંડમુંડને ત્યાં મોકલું તો જ એનો વૃદ્ધ થાય. તો ચાલો નારદને યાદ કરું. શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. અરે પ્રભુ, મને બોલાવવાનું કારણ એટલું છે નારદ કે ચંડમુંડ નામના રાક્ષસોએ મારી પાસેથી ક્ષેત્રીને વરદાન લઈ ગયા છે. દેવ દાનવ કે માનવ એને કોઈ મારી શકે એવું નથી. આદ્યા શક્તિ મેરુ પર્વત ઉપર તપ કરી રહ્યા છે. એની પાસે લઈ જાઓ તો એના હાથે જ એનો વધ છે. તો તમે જઈ ચંડમુંડ નામના રાક્ષસો દેવીઓને હેરાન કરે છે એને સીધા જ મેરુ પર્વત ઉપર લઈ જાઓ અને આદ્યા શક્તિ પાસે મોકલો. બહુ સારું. અરે ચંડ અને મૂન, મારી સાથે ચાલો મેરુ પર્વત પર. આથી સુંદરી તમને સારી બતાવું. ચાલો મારી સાથે. જો બેટી સુંદરી, જોઈ લ્યો. અરે ક્યાં છે સુંદરી? જો રે. અરે નારદ, તું ખોટું બોલેશ. અરે ઈ રે મેરુ પર્વત ઉપર. અરે પણ હું કાંઈ દેખતો નથી. ઈ રે, જો રે. ના, સુંદરી છે નહીં. તમારું જો રોવાનું ખાનું ખાવા દઉં ને તો જગતની માલિકો ચોટીલા જેવું ધરત ભગવાય ભલો અમારા બાપ દાદાના વ્યવહારને ભલો. રાસ રમવા આવે મારી, રાસ રમવા આવે નવ દુર્ગાની સંગે મારી, રાસ રમવા આવે. દુઃખમાં તો હવ આવે દીકરા, હે દુઃખમાં તો હવ આવે, પણ દુઃખમાં મને એકવાર ચોટીલા વાળી ચાવડીને યાદ તો કર દીકરા. તો ચોટીલાનો ડુંગરો ફુર્ર કરતો ઉતરીને જો આજે તારી ડગલે ને પગલે મારે ન આવું ને તો હું ચોટીલા ધર્મ રાજા ચાવડી ન કહેવાય હો બા.
ચોટીલા વાળી ચાઉંડ માતને ભલો માતને ભલો માતને ભલો રમતા ચાચર ચોકે મારી રમતા ચાચર ચોકે અને મારી ચોટીલા વાળી ચાઉંડ હું કેતી હોય બા કે હારાના કાઢે તો હો દે હારાના કાઢે તો હો દે પણ તારા બાદલ ગાડાનો ધણી એ તારી કોરતે આવીને ઊભી ન રહી જાઉં ને તો હું ચોટીલાનું ધર્મ રાજા ચાઉંડ નો ગવાય બોલો એ ભલો મારી ચોટીલા વાળી ચાઉંડ માતને ભલો માતને ભલો ચોટીલા ડુંગરીએ માના ડાક ડમર વાગે જો મારી ચોટીલાની જબરદસ્ત હે જો બા દેવો જોવા આવે મારી દેવો મારી બગીચના ગામમાં મારી તારા નામની નબે તું કાયો મારી ચોટીલાની જબરદસ્ત હે ઉઠું છે એ ડબલો મારા મંદિર વાલું હવે મારા જે તમે જાઓ કે મંદિર થઈ જાવે અને કબીરની મારી ભાઈ એકવાર મારું નામ લ્યો એ કબીરની મારી ભાઈ રૂવાળું ખાડું નવા દઉં ને એ તમને ચોટીલા વાળી ખોજ પડી ગઈ બા રાસ રમવા આવે નવ દુર્ગાની સંગે મારી રાસ રમવા આવે એ ડાક ડમર વાગે માના ડાક ડમર વાગે ચોટીલા ડુંગરીએ માના ડાક ડમર વાગે એ દીકરા સુની લ્યા એ એકવાર મને ચોટીલા વાળીને મારા દીકરા હાથ કરે અને કદાચ જો હારા દળદીનું પડું વેઠું ન કરી દઉં ને તેનું તો મને ચોટીલા વાળી આજે કાજે ખોજ પડી જાય બાપ મારી રમતા ચાચર ચોકે બતાવી લ્યો બાપ એ આજે મારી ચોટીલા વાળી સાંભળું છે બતાવી લ્યો ચાચર ચોકે મારી રમતા ચાચર ચોકે પણ ચંદા પડે છે એના આજે તો હે મારા સુની લ્યા એ દીકરા તું ગુબરો છો હે એ તારો બાપો ગુબરો છે પણ તારા વડવાએ પૂછેલી રાજા ચાવણ ગુબરી નથી દીકરા અને હાલ કેતા જો હાલી નો દીકરું ને તો હું ચોટીલા વાળી ચાવણ નો કેવા જહો એ જહો મારી ચોટીલા વાળી ચાવણ ને જહો બા એ મારા મોટા હુઆ એ કને મારી મેરડી પટેલી મારી પાસે કને આગે વાગ્યા હોય અને મારી ગુરુની માતે શું કે કે મારા પુણ્યા એ એકવાર મને ખેતર વાળીને હાથ કર મારા દીકરા તો જગતની મારી બાજુ ખપાને બીડી મેરડો માડી દઉં ને હે દીકરી તો મને ખેતર વાળી મેરડી નાની કાજે ખોજ પડી જાય બા એ બા વધાવે ભલાયું પડી ભલાયું એ ડાક ડમર વાગે માના ડાક ડમર વાગે ચોટીલા ડુંગરીએ માના ડાક ડમર વાગે જો મારી ચોટીલાની જબરદસ્ત હે બાપ રમવા આવે એ રાસ રમવા આવે મારી રાસ રાજા મારા દીકરા સુની ગયા આજે જા બેટા મોહને ની મલી બાઈલો જા મારા દીકરા જા બેટા મોહને ની મલી બાઈલો જા તો જા બેટા મોહને તો હુના નો પાડી દઉં ને હવે તેની તો મને ચોટીલા વાળી નો આજે ભાવ તો હુનો થઈ જાય બેટા ડમર વાગે માના ડાક ડમર વાગે ચોટીલા ડુંગરીએ માના ડાક ડમર વાગે વિડિયો બાપ આજે બધી ચોટીલા વાળી કાપડ ધરાવને બતાવી લ્યો હે
દાદાજી કોઈ 5 પતિના વધામણા કરે અને કદાચ હવાનો દી ઉગે મારા દીકરા હોયા તો 5 પતિના વધામણા જો હું નાના કરી નો આપું ને એ તો મને જોટીલા વાળી નાજો કાજે ખોટ થઈ જાય બાપ. રમતા ચાચર ચોકે મારી રમતા ચાચર ચોકે રમતા ચાચર ચોકે મારી રમતા ચાચર ચોકે પણ છંદા પડે છે એના આજે 3 લોકે ડાક ડમર વાગે માના ડાક ડમર વાગે ચોટીલા ડુંગરીએ માના ડાક ડમર વાગે હે મારા સુનિલિયા અરે દીકરા દુનિયાના આ છેડેથી ઓલા છેડે વયો જાય અરે દીકરા મને કોઈ જામ પડે તો કા કરે અરે રૂબરૂ ચોટી લાગી તારો વ્યવહાર કરવા કો આવે ને તો મારી ચોટીલા વાળી ચાવણ ને કાઈ જેમ નો કરે કોઈ ભલો એ ભલો વાળી ચોટીલા વાળી ચાવણ બાપ ને ભલો બાપ આદ્ય શક્તિ ચામુંડ માને ફૂલડે વધાવે એ દીકરા સુનિલિયા એકવાર મારો બની જાય અમારા દીકરા જગતની મારી ભાઈ એકવાર મારો બની જાય તો તાંબા પીટના લેક લખી નો દઉં ને હે તેની તો મને હું ચોટીલા વાળી ચામુંડ નાની ખોટ પડી જાય બાપ. સુંદરી તું પણ અમારી પટરાણી બની જા તારી તપસ્યા છોડી દે અટાણે. અરે બાળકો આ શું મારી તપસ્યા શા માટે ભંગ કરાવી? તમે જાણતા નથી કેવડું મોટું પાપ કર્યું છે તમે ને આના માટે તમને મૃત્યુ દંડ પણ મળી શકે. પણ તમે મારા બાળકો છો માટે હું તમને મારતી નથી. માટે જાઓ, પાછા ચાલ્યા જાઓ અહીંથી. અરે સુંદરી અમે તને પટરાણી બનાવવા આવ્યા છે. શું કહ્યું? સાક્ષાત શક્તિનું સ્વરૂપ મને આદ્ય શક્તિને તમે પટરાણી બનાવશો? હા, અમે તને પટરાણી બનાવવા આવ્યા છીએ. તમે શું બોલો છો એનું ભાન નથી તમને? અમે ભાનમાં જ છીએ. પણ આવું અધમ કૃત્ય કરવાનો વિચાર તમને આવ્યો છે એની સજા તમારે ભોગવવી પડશે.
મારા ક્રોધના અગ્નિથી હું તમને ભસ્મીભૂત કરી દઈશ, પણ વારમાં તમારો સંહાર કરીશ. પ્રભુ, આ શું અનર્થ કર્યો તમે? મહાદેવ, આમ મારા રસ્તા પર આડા સુવાનું કારણ શું? તમે મને પાપમાં ન પાડશો પ્રભુ. અરે દેવી, તમે ક્રોધમાં છો. પૃથ્વી તમારો ભાર ન ઝીલી શકે એટલે મારે આડું સૂવું પડ્યું. ચંડમૂળને મારા પછી તમારું નામ ચામુંડા પડશે. પંચાળની ધરતી ઉપર જાઓ, ચપટી ધૂળ લઈ અને ડુંગર બનાવો, એની ઉપર તમારા બેસણા કરો. દુખ્યા તમારા પારે આવશે, એના દુઃખ મટાડજો. ભલે પ્રભુ, જેવી તમારી આજ્ઞા. આપે કહ્યું તે જ પ્રમાણે થશે. ચોટીલા ડુંગરે બિરાજમાન થઈને હું દુખિયાના દુઃખ મટાડીશ. રમી લે માયાવી, રમી લે.
રમે મગેશ રાનો આજે માયાવી રમે હા મારા માયાવી હા માયાવી હા રમીલે માયાવી રમીલે આયુ રાક્ષસ તું મને શા માટે રંજાડેશ? તો હું તો ચામુંડમાનો પૂજારી છું. અરે ભક્તા, તું કોની પૂજા કરી રહ્યો છો? હું તો ચામુંડમાની પૂજા કરું છું. એની પૂજા છોડી દે અને મારી પૂજા કર. અરે તારી પૂજા શા માટે કરું? હું તો યુદ્ધ કરવા તૈયાર થઈ જા. અરે હું તો બ્રાહ્મણ છું, યુદ્ધ કઈ રીતે કરી શકું? મને બચાવો. તો તું નહીં બચે આજે. અરે મને મારી માં ચામુંડમાં બતાવજે. તને કોઈ નહીં બચાવે આજે. અરે મને બચાવજે માં ચામુંડા. માયાવી રાક્ષસ, મારા ભક્ત પૂજારીને રંજાડીને તે ભારે ભૂલ કરી. હું તારો અંત બનીને આવી છું.
લાવ આ રાક્ષસના મર્દાને મેરુ પર્વત ઉપર ઉડાડી મૂકું, જેથી કોઈ ભક્તજનોને ડરાવે નહીં. અને હવે 6 મહિનાની નિંદ્રા લઈ હું સુષુપ્તાવસ્થામાં પ્રવેશ કરું છું. રોવાય નહીં મારા દીકરા, મારા વસામાં આટલું બધું રોવાય નહીં. હું તારી માં જ છું ને. હું તને હિંચકો નાખું મારા દીકરા. હું તારા હાલરડા ગાવ બટા, હું તારા હાલરડા ગાવ. મારી છોટી નાની જમણ લેવું છું કે લીઓ બાપ એક
એ જાદુ દિયા મારી ચોટીલાની સાપોડ દેજો બાપ હલો મારી ચોટીલાની સાપોડ દેજો બાપ દેજો બાપ મારી ચોટીલાની ચામુંડી કદાચ ડોડે ધાર છૂટે અને જો ઢેરના હરિયા તૂટે ને તો માણસો આનું ચોટીલાની ચામુંડી દેવે ઉભો નથી બાપ દેવે ઉભો નથી બાપ દેવે ઉભો નથી બાપ જેમ ભાઈ બહેનોને પારણ્યું ઝુલાવવું હોય તો ઝુલાવી શકે એવું નથી કે પૈસા હોય તો જ પારણ્યું ઝુલી વગર પૈસે પણ પારણ્યું ઝુલાવી શકે હલો મારી ચોટીલાની ચામુંડી દેવે બોલો ચોટીલા વળી નાજી કોઈ માને રે ઓલા માને રે ઓલા માને રે ઓલા એ જાદુ દિયા મારી ચોટીલાની ચામુંડ બાપ મારી ચોટીલાની ચામુંડ દેખાવ જો બાપ આ મારું બગડરા ચોટીલાની ચામુંડ આજે હવા વેટની નાકડી પડું અને ડાબા પગે નખ મારું વાળા દીકરા જો જગતની માલી બાજુ ઢકડો ઊંચો થવા દઉં ને એ તેની તો મને ચોટીલા વાળી આજે ફોજ પડી જાય ફોજ પડી જાય ફોજ પડી જાય
થોડું ભેવ શું કીધું મારા દીકરા મારા દીકરા છૂટી જાય આજે 10 વાગી ગયા કે 15 વાગી જાય અને મને છોટી જવાની હાથ ઉપર તો હાલે કેટલા હાલી નો નીકળું ને તો મારો છોટીલાની ચાપુ બાજુ હાવ તો સુનો પડી જાય હા સુનો પડી જાય હા हुआ तोरे संभड़ा